નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। SC/STમાં વર્ગીકરણ બાબતે કોલેજિયમ જજોની દાનત શું છે? SC/ST સમાજની અનામત સવર્ણ હિન્દુઓને વર્ષોથી ખટકતો મુદ્દો રહ્યો છે। શરૂઆત પબ્લિકેશનના કૌશિક પરમાર અહીં ન્યાય તોડનારાઓની દાનતની વાત કરે છે। આઝાદીના 77 વર્ષ બાદ અનામત પૂરી રીતે લાગુ નથી થઈ। વસ્તી પ્રમાણે સીટો નથી ભરાઈ। આખા દેશની જાતિગત વસ્તી ગણતરી નથી કરવા દેવી અને હવે કોલેજિયમ સિસ્ટમથી જજ બનતા સવર્ણોએ અનામતનું વર્ગીકરણ કરવું છે। વસ્તી પ્રમાણે દલિત આદિવાસીઓને પ્રતિનિધિત્વ આપ્યું હોત અને કેટલીક જાતિઓ પછાત રહી જાત તો કહેવાત કે ચાલો વર્ગીકરણ કરીએ, પણ હજી તો સીટો ભરવાની બાકી છે, તે પણ આઝાદીના 77 વર્ષ બાદ। કેન્દ્ર સરકારમાં અને રાજ્ય સરકારમાં કેટલા કઈ જાતિના SC/ST સરકારી કર્મચારીઓ છે? આવા આંકડા ક્યાં છે? સુપ્રીમ કોર્ટ પાસે આવા આંકડા છે? શું આવો કોઈ સર્વે થયો છે? શું આવી કોઈ જાતિગત સરકારી કર્મચારીઓની ગણતરી થઈ છે? જો આંકડાઓ જ નથી તો સુપ્રીમ કોર્ટ કોઈ આધાર પુરાવા વગર આવા મનસ્વી ચુકાદા કેવી રીતે આપી શકે? હું આંકડા આપું। EWSથી 4 વર્ષમાં 74 બ્રાહ્મણ અને 13 ક્ષત્રિય IAS બન્યા છે। સુપ્રીમ કોર્ટમાં 50%થી વધારે જજ બ્રાહ્મણ છે। અહીં જરૂર છે પેટા વિભાજનની અને બ્રાહ્મણોને તેમની વસ્તી પ્રમાણે નિયંત્રિત કરવાની કે જેથી દેશના અન્ય લોકોને પણ તેમની ભાગીદારી મળે। આઝાદીના 74 વર્ષ પછી તો બીજી જ્ઞાતિઓને જજ IAS બનવા દો। ખરેખર તો આમની દાનત જ ખોરી છે। પોલીસ હોય કે જજ, સામાજિક ન્યાય તેમના લોહીમાં નથી। આજે પણ એટ્રોસિટીની ફરિયાદો નોંધવા આંદોલન ધરણા કરવા પડે છે। લાશો ગીરવે મૂકી આંદોલન કરીએ ત્યારે જતી FIR થાય છે। એટ્રોસિટીના કાયદામાં કોઈ જોગવાઈ નથી, તોય આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય છે, કોર્ટમાંથી જામીન મેળવી લે છે। જજો વર્ષોના વર્ષો કેસ લંબાવે છે। સરકારી વકીલો જામીન વિરુદ્ધ, ચુકાદા વિરુદ્ધ ઉપરની કોર્ટમાં અપીલ નથી કરતા। સરકારમાં બેઠેલા હિન્દુઓ એટ્રોસિટી એક્ટના અમલીકરણ માટે 4 વર્ષથી મિટિંગ નથી બોલાવતા અને પાછા બહાના કરે કે SC/STમાં આરક્ષણ અમુક જ જાતિઓ લઈ જાય છે, અમુકને મળતું નથી એટલે વર્ગીકરણ કરવું જોઈએ। ટૂંકમાં 4 તરફથી દલિત આદિવાસીઓને કચડવા આ લોકો ભૂરાયા થયા છે। જો સવર્ણ હિન્દુઓને, દલિતોની, આદિવાસીઓની, OBCની એટલી જ ચિંતા હોય તો જે જગ્યાએ ખાલી પડી છે ત્યાં 50 જાતિઓની ભરતી કેમ નથી કરતા? ત્યાં કોલેજિયમથી ચૂંટાયેલા સુપ્રીમ કોર્ટના જજો આદેશ કેમ નથી કરતા? જાહેર જીવનમાં આવ્યા બાદ 10 વર્ષ રાજકારણનું નિરીક્ષણ કર્યા બાદ તે નિષ્કર્ષ પર આવ્યો છું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં બેઠેલા સવર્ણો જે પોલિસી લાગુ કરવામાં અસમર્થ હોય, મતબેંક ગુમાવવાની બીક હોય, ત્યાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને આગળ કરી દેશે। કોલેજિયમથી ચૂંટાયેલા જજો ન્યાયના નામે કોર્ટમાંથી પોલિસી બનાવી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને મનગમતું કરી આપે છે। 50% અનામત મર્યાદા સુપ્રીમ કોર્ટે નક્કી કરી। EWSનું સમર્થન સુપ્રીમ કોર્ટે કર્યું। હાલ અનામતના વર્ગીકરણ સુપ્રીમ કોર્ટ જવાબદાર। એટ્રોસિટી એક્ટમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન એક્ટમાં જોગવાઈ ના હોય તોય કાયદાની ઉપરવટ જઈને જામીન અને ચુકાદો આપવામાં આવે છે, તે પણ એક કોલેજિયમ જજે આપેલા ચુકાદાને આગળ કરીને। ટૂંકમાં આ લોકો ગમે તે ભોગે સામાજિક અન્યાય ચાલુ રાખે છે। જેને ખબર ના હોય તે જાણી લે કે ભારતમાં પોલિસી અને કાયદા બનાવવાની સત્તા સંસદ અને વિધાનસભા પાસે છે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પાસે નથી। પણ કોલેજિયમના નામે બનાવેલી વ્યવસ્થાથી સવર્ણો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના માધ્યમથી કાયદા અને પોલિસી બનાવે છે। એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટે આપેલા ચુકાદાઓ પલટવાની સત્તા પણ સંસદ અને વિધાનસભા પાસે છે, પરંતુ સત્તામાં બેઠેલા સવર્ણ હિન્દુઓ આવા ચુકાદાઓ પલટતા નથી।
EWSમાં સુપ્રીમ કોર્ટે 3 વર્ષ બાદ સુનાવણી ચાલુ કરી હતી અને ત્યાં સુધી અસંખ્ય સવર્ણોની ભરતીઓ થઈ ગઈ હતી. જે રાજ્યોમાં ઓબીસી આયોગ ના હોય, SC/ST આયોગને કામ કરવા દેતા ના હોય, પૂરતો સ્ટાફ ના હોય તેવા રાજ્યોમાં રાતોરાત EWS આયોગ ઊભું કરી સવર્ણોની ભરતી કરવામાં આવી છે. આ તો હમણાં જ આપણે સૌએ નજરે જોયું છે. ગુજરાતમાં સવર્ણની ભરતી કરવાની તાલાવેલી એટલી હતી કે જે ભરતીની જાહેરાત થઈ ગઈ હતી તેને કેન્સલ કરી EWS અનામત સાથે ફરીથી જાહેરાત કરેલી છે. હજુ વધુ એક ઉદાહરણ જુઓ. EWS તે આર્થિક બાબતે પછાત માટેની અનામત છે. સ્પેશિયલ સવર્ણ લોકો માટેનું આરક્ષણ નથી. એટલે જાતિગત અનામતની 50%ની મર્યાદાને તે ડિસ્પેચ કરતી નથી તેવું કહેનારા લોકો EWSમાં ઓબીસી, SC/ST સિવાયના લોકોની ભરતી કરે છે. શું ST, SC, ઓબીસી આર્થિક પછાત વર્ગમાં ના આવે? વાર્ષિક 8 લાખ આવક મર્યાદાવાળા ગ્રુપમાં SC/ST, ઓબીસીના ના આવે. EWS તે બંધારણ રીતે સવર્ણ અનામત નથી. તેમ છતાં તેને તે રીતે લાગુ કરવામાં આવ્યું છે કે જાણે તે સવર્ણ માટેની અનામત હોય. SC/ST અનામત જાતિઓ આધારિત છે. તેમાં ક્રિમિલેયર હોઈ શકે નહીં. તેમ છતાં આ લોકોએ ક્રિમિલેયર દાખલ કરી SCના એક વર્ગીય લાભોથી વંચિત કર્યા છે. SC/ST અનામત તેમની વિશેષ સ્થિતિના કારણે છે અને ઓબીસી આરક્ષણ સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિઓ માટે છે. તેમ છતાં હિન્દુઓ આર્થિક બાબતો માટે દલીલો કરીને SC/ST, ઓબીસીના આર્થિક સ્મૂથ લોકો અનામતના લાભ અનામત લઈ શકે તેવી દલીલો કરે છે અને તે પ્રમાણે અવનવા આયોજનો કરે છે. હકીકતે SC/ST, ઓબીસી અનામતને આર્થિક બાબતો સાથે કોઈ લેવા દેવા છે જ નહીં. આ આડોળાએ બધા સવર્ણ ભેગા મળીને કરી રહ્યા છે. તે પછી IAS હોય, IPS હોય, જજ હોય, મંત્રી હોય કે કોઈ અધિકારી હોય. SC/STની વસ્તી પ્રમાણે અલગથી ફંડ ફાળવવાની જોગવાઈ છે. તેમ છતાં આઝાદીના 77 વર્ષ બાદ આ લોકો વસ્તી પ્રમાણે બજેટ ફાળવતા નથી, ઓછું ફાળવે છે અને આ ઓછા ફાળવેલા બજેટમાંથી અન્ય જગ્યાઓ પર ખર્ચ કરે છે. દરેક વર્ષે કરે છે. એ વાત આ લોકોની ઇરાદાપૂર્વકની આયોજનપૂર્વકની નાગાઈ છે. આમનામાં ભાતૃભાવ, બંધુતા જેવું કશું નથી હોતું. બસ જે હોય છે તે પોતાની જાતિ અથવા જાતિ સમૂહનું વેલફેર હોય છે અને તેના માટે હિન્દુઓ ગમે તે હદે અનૈતિકતા અપનાવી શકે છે. તે આપણે છેલ્લા 77 વર્ષમાં જોયું. આ દેશમાં અવ્યવસ્થા ઇરાદાપૂર્વકની છે. ન્યાય કે સામાજિક ન્યાય હિન્દુઓના લોહીમાં જ નથી. અને હા, કોઈ એમ વિચારતું હોય કે સવર્ણ જ દેશના અન્ય લોકોનું શોષણ કરે છે તો તમારી ભૂલ છે. કોઈ પણ હિન્દુ જાતિને જ્યાં મોકો મળે ત્યાં બીજી હિન્દુ જાતિનું શોષણ કરી જ લેશે. પહેલાં આર્થિક, રાજકીય, સામાજિક રીતે સંપન્ન છે એટલે બીજાનું શોષણ કરે છે. જ્યારે કોઈ પછાત જાતિ આર્થિક, સામાજિક, રાજકીય રીતે સંપન્ન બનશે અથવા બને છે તો તે અન્યનું શોષણ કરશે. ગુજરાતમાં ચાલતું P4P તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મારા આ આર્ટિકલને સવર્ણ વિરુદ્ધ SC/ST, ઓબીસી તરીકે જોશો નહીં, પણ એક હિન્દુ જાતિ જૂથ વિરુદ્ધ બીજી હિન્દુ જાતિ જૂથ તરીકે જોજો. હિન્દુ ધર્મનો ઇતિહાસ વાંચો તો જણાશે કે જો આ જૂથોમાં સમયે જાતિઓ બદલાતી રહેશે. જે કાયમી છે તે છે એકબીજાનું શોષણ. ધર્મના નામે અહીં બધું અધર્મ છે. જ્યાં સુધી ધર્મ શાસ્ત્રોના નામે અધર્મ શીખવાડવાનું બંધ નહીં થાય ત્યાં સુધી એક હિન્દુ બીજા હિન્દુનું શોષણ કરતો રહેશે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.